નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે અને જ્યારે શરૂઆત થતી હોય એટલે મહાનગરપાલિકાની હવે વિધિવત રીતે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને આ ચૂંટણી પ્રથમ છે ત્યારે અલગ અલગ વોર્ડમાં જે ઉમેદવારો છે ઉમેદવારની ઓળખાણ આપવાનો અમારો પ્રયાસ છે। ત્યારે અમે આવી ગયા છે વોર્ડ નંબર 11 માં। આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 11 ના ભાજપના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। ભાજપનું કાર્યાલય થોડીક ક્ષણોમાં ખુલ્લું મુકાવાનું છે, પણ એ પહેલા જે મુરતિયાઓ છે મુરતિયાઓની અમે કરવા માંગીએ છીએ ઓળખાણ કે કોણ છે આ ઉમેદવારો અને ઉમેદવારોને આપણે ઓળખી શકીએ ત્યારે જ એમને મત આપી શકીએ। ઘણીવાર એવું થાય કે આપણે કમળનું બટન દબાવીને મત આપ્યો હોય તો કોણ ઉમેદવાર છે એની ઓળખાણ ન થાય, એટલે આપણે શરૂઆત આ ઓળખાણ પરિચયથી કરીએ છીએ। તો પહેલી, કારણ કે નવસારી મહાનગરપાલિકાના જે ચૂંટણી છે એમાં ભાજપમાં બિનહરીફ ચૂંટાવાનું સૌભાગ્ય એક ઉમેદવારને મળ્યું છે। આમ તો બે ઉમેદવારને મળ્યું છે, પણ એ પૈકીના એક ઉમેદવાર આજે આપણી પાસે ઉપસ્થિત છે, તો ચોક્કસ એમનો પરિચય મેળવવાની કોશિશ કરીશું। બેન, શું નામ છે આપનું? માય સેલ્ફ આરતીબેન ભરતભાઈ ભરવાડ। બેન, શું કામકાજ કરો છો આપ અને મૂળ ક્યાંના છો? હું અત્યારે તો હાઉસવાઈફ છું અને મૂળ સાવરકુંડલાના વિજપડી ગામની છું। બેન, હવે તો તમને તો લોકો મત નહીં આપે, તમે તો બિનહરીફ ચૂંટાઈ ગયા છો, પણ હવે ચૂંટાયા પછી અમારા પ્રજાના શું શું કામો કરશો? જે અધૂરા કામો છે એ પૂરા કરીશ અને આ વોર્ડમાં સારામાં સારો વિકાસ થાય એ માટે પ્રયાસ કરીશ। બેન, આપનો પરિચય? मेरा नाम हिरन सिंह सुरेश भाई राजपूत। और कब से भाजपा में हो? मैं तो भाजपा में शुरू से ही हूँ, पहले से ही 20 साल पहले से, जब से यहाँ आए तब से भाजपा में ही हूँ। क्या काम करते हैं आपके पति देव और किस तरह आप करोगे सेवा? मेरे पति देव तो करते हैं वही क्या बोले धंधा, मतलब जैसे बिजनेसमैन है केले का, तो और समाज सेवा भी करते हैं और बीजेपी में भी जुड़े हैं। और मैं तो हाउस वाइफ हूँ। तो बहन, अभी वो जाएंगे केला बेचने, आप घर संभालोगे, तो लोगों की सेवा कब करोगे? अभी तो इसमें आए हैं तो यही करेंगे। यही करोगे ना? हाँ, यही करेंगे। सही सही एकदम। भारतीय भाई, આપનો પરિચય? મારું નામ પરેશભાઈ દિનેશભાઈ ભારતીય અને હું વોર્ડ નંબર 11 નો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું। કેટલા વખતથી ભાજપમાં સક્રિય? અગાઉ પણ આપ ચૂંટાઈ આવ્યા હતા? છેલ્લી બે ટર્મ હું ચૂંટાયો હતો 2013 માં અને પછી 2021 માં। ભાજપના ઉમેદવાર તરીકે તમે છો, અમે બે વાર તો તમને મત આપ્યા, થોડો વિકાસ અધૂરો રહ્યો, હવે કેમ મત આપીએ? પૂરો વિકાસ કરીશું, મત આપશો એટલે વિકાસોના કામ અમે 100% કરીશું। 4 ઉમેદવાર પ્રજાને મળશો ખરા ને? 100% વિશ્વાસ અપાવીએ છીએ। દિલીપભાઈ, આમ તો તમારા પરિચયને કોઈ બહુ જરૂરત નથી, મેં તમને બહુ ફેમસ કરી દીધા છે, પણ ફરી એકવાર પાછો તમારો પરિચય, અમારી પરંપરા છે તમારા મોઢે તમારો પરિચય। મારું નામ દિલીપસિંહ મલખાનસિંહ ભદોરિયા છે। હું મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ ભીંડ ગ્રામ કનાવરનો રહેવાસી છું અને અમારી પહેલાથી જ લોકસેવા કરવાની ઈચ્છા હતી અને મેં લગાતાર લોકસેવા કરતા આવ્યા છે। હું નગર સેવક પહેલાં રહ્યો છું ત્યારે પણ કરતા હતા, નહીં હતો ત્યારે પણ કરતા હતા। હમણાં જ્યારે મારી ધર્મપત્ની બની ત્યારે ડબલ ઇન્જિનની સરકારની જેમ અમે સેવા કરી છે। અને બીજી વાત કે અમારો જે વિસ્તાર આવે છે ગાંધી ફાટક ચીકુવાડીથી લઈને અને રાધાનગર, સૂર્યાનગર, લાશાનગર સુધી, પાર્થ કોલોની સુધી મારો મોટો એક વિસ્તાર છે। અને મારા વિસ્તારની અંદરમાં ખાસ વાત એ છે કે મને જે લોકો મત આપે છે 99% તો નહીં કહી શકીએ પણ 80% લોકો પાસે મારું મોબાઈલ નંબર છે। અને મારા વિસ્તારની અંદરમાં કોઈ બી બહેન, કોઈ દીકરી કે કોઈ મોટા, કોઈ બી વડીલોને કોઈ પણ તકલીફ પડી હોય તો મારા ફોનની અંદરમાં લગભગ પર ડેના 70 થી 80 કોલ આવતા હોય છે નાની મોટી સેવાઓ માટે। અને મને ફોન કરવા માટે કોઈ બી વ્યક્તિને વિચાર કરવા પડતું નથી। અને એ જ વસ્તુથી મને આનંદ થાય છે કે જ્યારે લોકો મને ફોન કરે છે અને ફોન કર્યા પછી હું નગરપાલિકા હોય કે સિવિલ હોસ્પિટલ હોય કે મામલતદાર કચેરીના કે તમામ જાતના કોઈ પણ કામો હોય એને હું તાત્કાલિક અડધો કલાક કે કલાકની અંદરમાં હું નિવારણ કરીને અને સામે એમને ફોન કરીને જવાબ આપું છું જીતુભાઈ, અને એનું મને ખૂબ જ આનંદ થાય છે। અને એના કારણે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી, મને જ્યારે હું ટિકિટની દાવેદારી પણ ના કરી હતી, મારી ઈચ્છા હતી કે મારી ધર્મપત્ની જ ચૂંટણી લડે અને ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પ્રમુખ આદરણીય ભૂરાલાલ શાહ સાહેબે અમને પસંદગી કરી છે। તો હું આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી અમારા વિસ્તારના તમામ મિત્રોને મેં વિશ્વાસ અપાવું છું કે આપ મને અમારી નિષ્ઠા અને અમારા પ્રેમ અને અમારા જે સહકાર પબ્લિક સાથે છે એને જોઈને જે મને આગળ જીતાવીને લાવ્યા હતા, મારી ધર્મપત્નીને પણ જીતાવીને લાવ્યા હતા અને આજે પાછું મને ભારતીય જનતા પાર્ટી તક આપી છે, તો કામના માટેની, દરેક કામોના માટેની હું ખાતરી અને ગેરંટી આપું છું કે કામમાં કોઈ પણ કામ બાકી રહેશે નહીં, એની હું 100% ખાતરી આપું છું જીતુભાઈ।
ચોક્કસ તો કામો કરીશ અને કામો માટે આ વિકાસની વાત છે અને આ વિકાસ માટે અહીંયા મતદાન કરવા નીકળ્યા છે પણ તમારા બેના પતિઓને મારે જોવું છે. ભાઈ તમે બેનને સેવા કરવા માટે આપ્યા છે બરાબર, સમાજને સેવા કરવા માટે જ આપ્યા છે. અત્યારે તમારી સેવા કરતા હતા, હવે ગામની સેવા કરવા મોકલવાના ને? ચોક્કસ પછી ઘરમાં રહે ને ઘરમાં નહીં જા અને આજે આમ એવું ન કરશો? એવું કઈ નથી, એવું કઈ નથી. પછી આ ઘૂમટો તાણીને સેવા કરવા મોકલશો ને? હા કરશું ચોક્કસ ને? ચોક્કસ 100%. નહીં આવે તો આ બધા લોકોને કહીશું આવીને તમને પકડશે હો. આ 100% વિશ્વાસ આપીએ, 100% આ જીતુભાઈ સામે બોલો છો તમે? હા, જીતુભાઈ ની સામે જ કહું છું અને હું પોતે પણ સેવા કરું જ છું, કરતો આવ્યો છું અને હંમેશા કરીશ સેવા મારા વોટની. આપના પતિદેવ ક્યાં છે સાહેબ? કેલા તો બહુ વેચા પણ હવે બેનને અકેલા ના રાખતા સેવા કરવા માટે. સાહેબ હવે તો સેવા કરતો જ મારે ધર્મ પત્નીજીને હવે દેશ સેવા નીકળીએ સાહેબ. આપણા જે કામ છે બધું કરી સારી કરી આપે. પબ્લિક મને ભરોસા વિશ્વાસ મને ઓટ આપતા જીતાડે હું બધું કામ પૂરી કરી નાખું આપણા. એટલા માટે તમને પૂછ્યું કે જનરલ એવું થાય છે કે બહેનો ચૂંટાય છે અને પછી નગરપતિ બનીને તમે બધા સત્તા પર બેસી જાઓ છો, બહેનોને ખબર બી નથી હોતી, તમે કઈ સહી કરી દો. એવું નહીં કરો ને, એને કહેશો, સમજાવશો ને? કોઈ નહીં, એવું કેળા જેવું ને ઉપરથી પાકું દેખાય, કાચું દેખાય, અંદર પાકું નીકળે, એવું ના કરતા? નહીં કરતા. તમે જીતુભાઈ સામે બોલો છો, ખબર છે ને? જીતુભાઈ પછી હું કરશે ખબર છે ને? સાહેબ હું બોલું પાકું જ બોલું સાહેબ, એવું કઈ નહીં થાય. ચોક્કસ જેના કામ તેને જ કરવાનો છે. આપણે દેશ સેવા કરતો લોક સેવા કરતો છે સાહેબ, 1200 સેવા કરતો છે. આ નહીં, આ બધા લોકો બસ એના પૂછી શકો છે કે સુરેશભાઈ કેવા માણસ છે. ચોક્કસ તમને મત આપશે. તમારી ડબલ એન્જિનની સરકાર હવે ચંદ્રબાઈને એમ નહીં તમે ચંદ્રબાઈને એમ નહીં કહેતા કે હવે બહુ થઈ ગઈ, હવે ચાલ તારું કામ પતી ગયું. ગઈ વખતે તમે કોર્પોરેટર મને નહીં મળે તને આપેલી હતી, હવે તારું કામ પતી ગયું, તું ઘરે બેસ, એવું નહીં કહેશો ને? અહીંયા તમને બાંધવા પડે એવા છે. ના બિલકુલ નહીં. મને બહુ આનંદ થાય છે કે મને ચૂંટણીના ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીના દરેક કામોમાં અને જે અત્યારે ચૂંટણી અમે લડી રહ્યા છે એમાં બૂથ પ્રમુખોથી લઈને પેજ પ્રમુખો સુધીનું ટોટલ કામકાજ ચંદ્રા અમારી ધર્મપત્ની સંભાળી રહી છે અને એમના માટે ખરેખર હું દિલથી એમનો આભાર માનું છું અને મને ગૌરવ મહેસૂસ થાય છે કે મારી ધર્મપત્ની એટલી સ્ટ્રોંગ અને સમાજ સેવક છે. થેન્ક યુ જીતુભાઈ. તો આ એટલા માટે મેં એમને પૂછ્યું કારણ કે આપણે માંગીશું એમની પાસે મત. અત્યારે તો એ લોકો અલગ અલગ વચનો આપીને આપણી પાસે મત માંગવા આવે છે, પરંતુ નેતાઓની છાપ કેવી છે તમે બધા જાણો છો. એટલે મેં ટકોરાબંધ એમને પૂછી દીધું કે અત્યારે ચૂંટણી ટાણે દેખાયા પછી કહેતા નહીં કે અમે આમ ગયા ને તેમ ગયા. અને ચોક્કસ મેં અગાઉ દરેક વખતે કહેતો આવું છું કે નેતાઓને એકલાની ફરજ નથી, માગ્યા વગર માં પણ નથી પીરસતી. એ કહેવત મેં અગાઉ પણ એકવાર કીધી, આજે ફરીવાર એ કહું છું. તમારી શું સમસ્યા છે, તમારા શું પ્રશ્નો છે એ કહેવા જવું પડે. રોજ સવારે ઘરેથી નીકળો, તમારા વિસ્તારની સ્ટ્રીટ લાઇટ બંધ હોય અને તમે એ સ્ટ્રીટ લાઇટ બંધ હોય પછી ફોટો પાડીને અમને મોકલી આપો કે સ્ટ્રીટ લાઇટ બંધ છે, પણ એની ફરિયાદ કરવા તમારે જવું જોઈએ. આપણી પણ ફરજ આવે છે. કચરો, આપણા વિસ્તારનો કચરો આપણામાંથી જ કોઈક નાખતું હોય છે અને પછી આપણે કહેતા હોય છે કે સફાઈ નથી થતી. તો આપણે પણ આપણી ફરજ નિભાવીશું અને ચોક્કસ આ લોકો એમની ફરજ નિભાવશે. અને જો ના નિભાવે અને તમને એવું લાગે કે જવાબ નથી આપતા તો તમારા માટે ચોક્કસ મારા દરવાજા ખુલ્લા હોય છે. આપ મને ઘરે આવવાની પણ જરૂર નથી, એક નાની મસ્તી કોમેન્ટ કરી શકશો. આ તમામ નેતાઓએ મને વચન આપવાના છે અને એની પાસે વચન લેવાનો છું કે એવો કરવા નીકળ્યા છે સેવા નહીં ખાય મેવા, અને એ સાથે સેવા નહીં કરે તો ચોક્કસ આપણે એમને ઊંઘવા નહીં દઈશું, જમવા નહીં દઈશું અને આ જરૂર પડે તો અહીંયા એમની પાસેથી રાજીનામા માંગવાની પણ આપણે તૈયાર રાખીશું. પણ જો સેવા કરશે તો આપણે માથે બેસાડીશું, આવતી ચૂંટણીમાં ડબલ મત આપીને જીતાડીશું. એ પણ તમારે મને પ્રોમિસ આપવું પડે. તમારા વતી ઝઘડજો ભાઈ, પછી હું એકલો નહીં પડી જાઉં, જોજો. તો વચન આપો, સેવા કરશો, મેવા નહીં ખાવ. હું વચન આપું છું કે મારા વોર્ડનો તમામ પ્રશ્ન અને એનો ઉકેલ સારી રીતે સોલ્વ કરીશ. મેવા નહીં ખાવ ને પછી? ના, મેવા નહીં ખાવ. તમે લોકો તો બધા પશુપાલકો ને પછી પેલા પેંડા બનાવે મલાઈ નહીં ખાય ને? ના, નહીં થાય. આમાં કોઈ પોલિટિક્સ બેન, केला अकेले नहीं खाओगे ना, सबको खिलाओगे ना? पहले से खिलाते आए हैं, अभी भी खिलाएंगे. मेरे को तो कभी खिलाया नहीं. अभी ठीक है, क्या मजा की बात है. विकासभाई सेवा करशो ने? જીતુભાઈ બિલકુલ સેવા કરીશ અને સેવા કરતો આવ્યો છું. અને જે તમે બધાને સવાલ કરો છો ખૂબ સારી વાત છે કે આપ લોકોને યાદ અપાવો છો કે ખરેખર તમે સેવા કરવા માટે આવ્યા છો તો ફક્ત સેવા જ કરજો, મેવાની આશા રાખતા નહીં. ભાઈ આજે તમારું ઘરું બગડી ગયું, કાલે તબિયત બગડી જાય ને એવું કહીને બાના નહીં કાઢશો ને? 100% સેવા કરીશ. ચોક્કસ ને? 100%. હરેશભાઈ ઊંઘવા નહીં દેવા? હે ના 100%. તો ચોક્કસ આ હતા
વોર્ડ નંબર 11 ના ઉમેદવારો અને આ ઉમેદવારોનો પરિચય આપવાનો મારો પ્રયાસ છે અને પરિચય સાથે એમની પાસે લીધા છે વચનો અને આ વચનો આમ તો નેતાઓના વચનોનો બહુ ભરોસો આપણને નથી હોતો પણ આ વચનો મારી સામે લેવાયેલા છે એટલે થોડો વિશ્વાસ રાખજો ચોક્કસ તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ। इतने सारे मुखवास यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।